કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આજે ઘણા ટાઈમ પછી એટલે કે લગભગ 15 થી 20 દિવસ થઈ ગયા છે વિડીયો બનાવ્યો હતો કારણોસર આજે પાછો આપણે એક મહત્વનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે। એ વિડીયો એવો છે કે ખેડૂતોને અત્યારે મગફળી વાવવાનો ટાઈમ આવી ગયો છે। લગભગ 15 મેની શરૂઆતમાં જે એડવાન્સ સોઇંગ કરીને એટલે કે ઓર્વિંગ વાવેતર કરે છે એ મગફળીનો ટાઈમ પીરિયડ હવે આવી ગયો છે। એના માટે આજે આપણે જે ખેડૂત ઘણા બધા પરેશાન થાય છે કે સાહેબ મૂંડા માટેની કોઈ સારી એવી દવા બતાવો જેના કારણે અમારે મૂંડામાં જે કંટ્રોલ નથી થતો એ મૂંડા કેવી રીતે કંટ્રોલ કરવા, તો એના માટે આજે આપણે એક મહત્વની ટિપ્સ કરવાની છે। ખેડૂત મિત્રો, હવે હું તમને કહું કે મૂંડાનો રોગ વ્હાઇટ બગ એટલે કે સફેદ મૂંડા, સફેદ ધેણ, ઘણા બધા નામથી ખેડૂત મિત્રો એને ઓળખતા હોય છે, પણ આપણે ખેડૂતની ભાષામાં એને મૂંડા કહીએ છીએ। તો આ મૂંડાને કંટ્રોલ કેવી રીતે કરવા કે જે આપણી મગફળીના પાકને નુકસાન કરતા બચાવી શકાય? આ મૂંડાને કંટ્રોલ કરવા માટે એક જ છે કે તમારી મગફળીને વવાઈ ગયા પછી જો એમાં મૂંડા આવે તો એને કંટ્રોલ કરવાનો કોઈ એના માટેનો ઈલાજ નથી કે ઉપાય નથી। આ મૂંડાને જો કંટ્રોલ કરવા હોય તો તમારે અગાઉ આના માટે સાવચેતીના પગલાં લેવા પડશે। અગાઉ સાવચેતીના પગલાં કેવી રીતે લેવા કે જ્યારે આપણે મગફળીનું વાવેતર કરવાનું હોય એના 4 થી 5 દિવસ પહેલા મગફળીને આખી દવાથી ટ્રીટેડ કરવાની છે। જો એ દવાથી ટ્રીટેડ ન કરી તો આપણી મગફળીની અંદર મૂંડા આવવાની શક્યતા 100% રહેલી છે। અને જો આ ટ્રીટેડ કરેલી વસ્તુ આપણે આપી તો એમાંથી એ મૂંડા આવવાની શક્યતા બહુ ઓછી હોય છે। તો હવે હું તમને બતાવું કે મૂંડા માટેની દવા કઈ કઈ છે। તો હું તમને બતાવું કે મૂંડા માટે ટ્રીટમેન્ટ કેવી કરવી। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમારે આપણા મગફળીના દાણા છે એ 1 મણના હિસાબે બતાવું છું તમને, પછી તમારે જેટલા મગફળી હોય એ પ્રમાણે એના ટ્રીટેડ કરી અને દવા નાખવાની હોય છે। તો ખેડૂત મિત્રો, જો તમારે મગફળી થતા હોય અને ગઈ સાલ જો મૂંડા આવી ગયા હોય તો એને કંટ્રોલ કરવા માટે આ દવાનો અવશ્ય ઉપયોગ કરવાનો। હવે એ કેવી રીતે ઉપયોગ કરવાનો? તો ખેડૂત મિત્રો, એમાં 2 જાતની દવા આવે છે, એક ફિપ્રોનિલ અને ઇવિડા, બરાબર। આ છે એ 5 મણના દ્રાવણમાં અથવા 5 મણના દાણામાં આ 100 ગ્રામ નાખવાનું હોય છે, જેના કારણે આપણે મૂંડાનું એટેક એ નહિવત પ્રમાણમાં આવી જતો હોય છે। તો ખેડૂત મિત્રો, એના માટે આપણે ટ્રીટેડ કેવી રીતે કરવું એ હું તમને બતાવી દઉં કે જ્યારે તમારે મગફળી વાવવાની હોય એના 4 દિવસ અગાઉ તમારે તમારી ગોડાઉનની અંદર અથવા ફળિયાની અંદર જેમાં છોકરાઓ ન પહોંચી શકે અથવા છોકરાઓનું ધ્યાન રાખી અને આ ટ્રીટમેન્ટ કરવાની છે। તમારે મગફળીને દાખલા તરીકે 1 મણ દાણા છે કે 10 મણ દાણા છે, તો હું તમને 1 મણ દાણાની ટીપ્સ બતાવું છું। તમારે મગફળીના દાણાને એક ચલાખાની અંદર પોરા કરી નાખવાના। આ પોરા કર્યા પછી એક પંપની અંદર આ લોમ્બાર્ડી નામની દવા, જેમાં થાયોમેથાક્ઝોમ FS ટેકનિકલ આવે છે, આ ટેકનિકલ વાળી દવા કોઈ પણ દવા ચાલશે। મારી પાસે આ આકાશ પેસ્ટિસાઇડ નું છે એટલે હું તમને બતાવું છું। તમારી પાસે થાયોમેથાક્ઝોમ FS છે એ કોઈ પણ કંપનીનું ચાલશે, પરંતુ અમે રિઝલ્ટ લીધા છે, આ ઘણું ઇફેક્ટેડ છે, એટલા માટે હું તમને આ થાયોમેથાક્ઝોમ FS નો તમને ભલામણ કરું છું। તો આપણા 1 મણ દાણા પથ્થરમાં કે ચલાખાની અંદર પોરા કરી દીધા, એ 1 મણ દાણાની અંદર 150 ગ્રામ દવા એ થાયોમેથાક્ઝોમ FS છે એ તમારે એની સાથે નાખી દેવાની। હવે આ દવા નાખીને પંપની અંદર દાણા પોરા કરેલા છે એના ઉપર 150 ગ્રામ દવા અને 1 લીટર પાણી, આ 20 કિલો દાણાની અંદર વ્યવસ્થિત દાણા રળતી જાય એવી રીતે સ્પ્રે મારવાનો। હજી તમને એમ થાય કે દવા થોડીક આપણા પંપમાં વધી છે તો 5-10 મિનિટ એને સુકાવા દેવાના, પાછો એનો સ્પ્રે મારી અને દાણાને પાછા ટ્રીટેડ કરી નાખવાના। એટલે 20 કિલો દાણા એ 150 ગ્રામ આ દવા વાપરવાની ભલામણ છે। એટલે કોઈ પણ જાતનો મૂંડાનો રોગ છે એ તમારા ફિલ્ડની અંદર આવી શકશે નહીં। અને જો કદાચ મૂંડા આવ્યા હશે તો આ દવાના મૂળને, ટૂંકમાં મગફળીના મૂળને ટચ કરશે એટલે એ મૂંડા પણ સાફ થઈ જશે। તો ખેડૂત મિત્રો, આજે આપણે આટલો ટૂંકો જ વિડીયો બનાવવાનો હતો કે મૂંડાના કંટ્રોલ માટે
કઈ દવા વાપરવી અને કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવી. તો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ બીજા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડી સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને ખૂબ જ પ્રમાણમાં શેર કરજો. ધન્યવાદ.